નવી પેઢીનો નવો ખેડૂત જીતુ પટેલ. મિત્રો, આજે હું તમને વાત કરી રહ્યો છું ખડની દવા, એટલે કે મગફળીમાં જે આપણે ખડની ગોળ પાનની દવા મારો ને એનાથી ખડ મરી જાય છે. પણ તમને એમ છે કે મગફળી રોકાઈ જાય, નીચેથી હુયાનો વિકાસ કરે, તો એ વાત ખોટી છે. મગફળી રોકાઈ જાય, ઉપરથી તો રોકાઈ જાય, પણ નીચેથી હુયા બેસવાની એની કામ રહ્યું ને એ પણ રોકાઈ જાય, એટલે કે આખા છોડનો વિકાસ રોકાઈ જાય. તમને એમ હોય કે ખડની દવા મારી દો હે ને ઉપરથી વિકાસ અટકી જાય, હુયાનો વિકાસ થાય, તો એ વાત ખોટી છે. આખી મગફળીનો વિકાસ જ રોકાઈ જાય. એટલે આપણે લાંબા પાનનું ખડની દવા મારવી હોય ને ગોળ પાન ન હોય તો લાંબા પાનનું જ મારવું. ઉડી ન મારવું, મગફળીનો આખી મગફળીનો વિકાસ રોકાઈ જાય. બાકી ખડ હોય તો તમારે દવા છાંટવી જ પડે. એમાં કોઈનું ન હાલે, મજૂર ન હોય, હાથી ન હાલે, વરસાદ જેવું વાતાવરણ હોય, બધું બરોબર છે. બાકી આ વસ્તુ ધ્યાન રાખજો, ખોટા વેમમાં રહેતા નહીં. જય જવાન, જય કિસાન.